હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3માં વિષય ગણિતમાં લેક્ચર 12માં ભાગ પાડી શકીએ માં પેજ નંબર 165 ઉપર જોઈશું। એમાં જો દરેકને સરખે ભાગે વહેંચો। તો જો બાળકો, આપણને કેળા આપ્યા છે। કેટલા કેળા છે? 6 કેળા છે ને? હા। અને વાંદરા કેટલા છે? 3 વાંદરા છે અને 6 કેળા છે। તો જો અહીંયા 6 કેળા છે, અહીંયા 3 વાંદરા છે। જો તેઓ કેળાના સરખા ભાગ પાડે તો દરેક વાંદરાને 2 કેળા મળશે। તો જુઓ, પહેલાં 3 1 2 3 આપી દઈએ, પછી 4 5 ને 6 એટલે દરેકના ભાગમાં 2 કેળા આવશે। 1 2 3 4 5 6 2 કેળા આવે ને? હા। અને 3 દુ 6 એટલે દરેકના ભાગમાં 6 ને 3 ભાગીએ, 6 ભાગ્યા 3 બરાબર 2। આ રીતે ભાગ પડશે। 6 કેળાના 3 સરખા ભાગ કરવાના, બરાબર દરેક ભાગમાં 2 કેળા આવે એટલે 6 ભાગ્યા 3 બરાબર 2। જો 6 કેળા હોય, જુઓ હવે બીજું છે, 6 કેળા હોય અને વાંદરા 2 હોય અને 2 વાંદરા હોય તો દરેક વાંદરાને કેટલા કેળા આવે? તો જુઓ, આપણે 6 કેળા વેચવાના છે। 1 2 3 4 5 અને 6 તો એક વાંદરાને કેટલા કેળા મળ્યા? 3 બરાબર। 6 કેળા ભાગ્યા 2, વાંદરા 2 બરાબર 6 ને 2 ભાગે એટલે 2ના ઘડિયામાં 6 ક્યારે આવે? 2 તરી 6 એટલે દરેકના ભાગમાં 3 કેળા આવે। 6 ભાગ્યા 2 બરાબર 3 બરાબર। ઓકે, હવે પેજ નંબર 166 ઉપર જોઈશું। જો 60 કેળા હોય અને 2 વાંદરા હોય તો દરેક વાંદરાને કેટલા કેળા મળે? હવે જુઓ, અહીં 60 વાંદરા છે। કેટલા છે? 60 વાંદરા। તો 60 વાંદરાને 60 કેળા અને 2 વાંદરા। તો જુઓ, 60 હોય એને 2 વાંદરા વડે ભાગવું પડે એટલે 2 તરી 6 એટલે 6 માંથી 6 કાઢીએ તો 0 વધે। આ શૂન્ય નીચે ઉતારવાની એટલે હવે અહીં ભાગ ચાલતો નથી, બંને શૂન્ય થઈ ગઈ એટલે આ શૂન્યને ઉપર ચડાવી દેવાની એટલે 30 દુ 60 થાય। તો આ રીતે ભાગાકાર બને, બરાબર। હવે જો આપણે સમજીએ, જો 60 કેળા હોય અને 2 વાંદરા હોય તો દરેક વાંદરાને કેટલા કેળા મળે? તો જવાબમાં શું લખવાનું? દરેક વાંદરાને 30 કેળા મળે। રીત શું? 60 ભાગ્યા 2 બરાબર 30। ઓકે, હા। હવે આ કેડી બેનની કોષ્ટકવાળું જોઈશું, આ જોઈશું, બરાબર। હવે જુઓ, જો 600 કેળા હોય અને 2 વાંદરા હોય તો શું થાય? તો 600 ને 2 ભાગવા પડે, તો 600 ને 2 ભાગીએ એટલે 300 કેળા મળે। દરેક વાંદરાને 300 કેળા મળે। 600 ભાગ્યા 2 બરાબર 300। ઓકે, હા। હવે આગળ જોઈશું, 5 મિત્રોને મેદાનમાંથી 5 રૂપિયાના 10 સિક્કા મળ્યા। જુઓ, આ 5 અને આ 5 10 થયા, 5 રૂપિયાના 10 સિક્કા, બરાબર। તેણે તે સમાન ભાગે વહેંચી લીધા। હવે મિત્રો કેટલા છે? 5। તો જુઓ, દરેક મિત્રને 10 રૂપિયા મળ્યા। હવે જુઓ, મિત્રો કેટલા છે? 5, બરાબર। અને સિક્કાના પૈસા કેટલા થાય? જુઓ, 5 રૂપિયાનો સિક્કો છે અને કેટલા સિક્કા છે? 10 એટલે 5 દાન 50, 5 ગુણ્યા 10 બરાબર 5 ગુણ્યા 10 બરાબર 50 થાય। આ 50 રૂપિયા આવ્યા, બરાબર। હવે મિત્રો કેટલા છે? 5,
તો 50 ને 5 ભાગવાના, બરાબર। તો જુઓ 50 ભાગ્યા 5, 5 એકા 5, 5 માં 5 જાય 0 અને આ શૂન નીચે ઉતારી ભાગ ચાલતો નથી એટલે શૂન ઉપર ચડાવી એટલે 10 આવ્યા। હા, તો દરેકને 10 રૂપિયા મળે। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈશું। જો 10 રૂપિયાની 16 નોટ હોય અને 4 મિત્રોને વહેંચવાની હોય ત્યારે 16 ભાગ્યા 4 બરાબર ચોખ્ખું 16 થાય ને, તો 4 જવાબ આવશે અને 4 ગુણ્યા 10 બરાબર 40। તેથી દરેક મિત્રને 40 રૂપિયા મળે। ઓકે, પહેલાં 4 મિત્રોને 16 નોટો વેચી દેવાની, એટલે 16 ને 4 ભાગીએ એટલે 4 ચોખ્ખું 16 એટલે 4 જવાબ મળે। હવે એ 4 ને 10 રૂપિયા સાથે ગુણવાનું, 4 ગુણ્યા 10 બરાબર 40 રૂપિયા મળે, બરાબર। હા, 5 મિત્રોને 100 રૂપિયા 100 મળે છે। જો તેઓ સમાન રીતે વહેંચે તો દરેકને કેટલા રૂપિયા મળે? હવે મિત્રો કેટલા છે? 5 અને રૂપિયા કેટલા આપ્યા છે? 100। તો 100 ને 5 ભાગવાના, 100 ભાગ્યા 5 કરવાનું। જુઓ 100 ભાગ્યા 5 બરાબર। હવે 5 દુ 10, હવે શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય અને એકમાંથી એક જાય તો શૂન્ય। હવે આ શૂન્ય નીચે ઉતારી તો હવે અહીં ભાગ ચાલતો નથી, તો શું કરવાની? આ શૂન્ય ઉપર ચડાવી દેવાની, એટલે કેટલા આવ્યા? 20 5 100। તો દરેકને કેટલા રૂપિયા મળે? દરેકને 20 રૂપિયા મળે। ઓકે, હા। હરિપ્રસાદ પાસે 30 મીટર દોરડું છે। જુઓ અહીંયા દોરડું આપ્યું છે તમને। તે તેના 3 બાળકોમાં સમાન રીતે વહેંચી દે છે। 30 મીટરનું દોરડું અને 3 બાળકોને વેચવાનું, તો 30 ને 3 ભાગવા પડે, તો 3 દાન 30 એટલે દરેક બાળકને 10 મીટર દોરડું મળે। 30 ભાગ્યા 3 કરવા પડે એટલે 3 દાન 30 થાય ને। હા, તો 10 મીટરનું દોરડું મળે। જો 36 મીટર દોરડું હોય તો દરેક બાળકને કેટલું દોરડું મળે? હવે જુઓ બાળકો કેટલા છે? 3 અને મીટર કેટલું છે? 36। તો 36 ને 3 ભાગવા પડે, તો 36 ને 3 ભાગીએ એટલે 12 તરી 36 થાય। અને જુઓ આ રીતે તમે ભાગાકાર કરી શકો। 36 ભાગ્યા 3, 3 એકા 3, 3 માંથી 3 જાય તો શૂન્ય, આ 6 નીચે ઉતાર્યા। હવે 3 દુ, ફરીથી ઘડિયો બોલવાનો, 3 દુ 6 બરાબર। ત્રણ દુ 6, તો તમારે આ જવાબ મળશે તમને 12। ઓકે વિદ્યાર્થી મિત્રો, હા। જો 60 મીટર દોરડું હોય તો દરેક બાળકને કેટલું દોરડું મળે? તો જુઓ 60 મીટરનું દોરડું હોય ને 3 બાળકો હોય તો 60 ને 3 ભાગીએ એટલે 20 તરી 60 એટલે 20 જવાબ આવે। ઓકે, હા। હવે આપણે આગળ જોઈશું પેજ નંબર 167 પર। કેટલા ખાના છે? તો પહેલા ખાના ગણવાના। આ કબાટ આપ્યું છે ને, તો કબાટમાં 1 2 3 અને 4 ખાના છે। કેટલા છે? હા 4। હવે એક ખાનામાં પુસ્તક કેટલા મૂકેલા છે? જુઓ 1 2 3 4 અને 5 પુસ્તક મૂકેલા છે, બરાબર। હવે જુઓ મારી પાસે 20 પુસ્તક છે, હું એક ખાનામાં 5 પુસ્તક મૂકી શકું, તો મારા કબાટમાં કેટલા ખાના જોઈએ? તો એક ખાનામાં 5 મૂક્યા છે અને કુલ 20
પુસ્તકો છે તો ખાના કેટલા જોઈશે? તો 20ને 5 ભાગવા પડે, એટલે 5નો ઘડિયો બોલો એટલે 5 ચોક 20, એટલે ખાના કેટલા જોઈએ? 4 ખાના જોઈએ. પહેલા ખાનામાં 5 પુસ્તક એટલે 15 પુસ્તક બાકી રહ્યા. હા, બીજા ખાનામાં 5 પુસ્તક એટલે વધ્યા 10. ત્રીજા ખાનામાં 5 મૂક્યા એટલે વધ્યા 5. હવે જુઓ, ચોથા ખાનામાં 5 પુસ્તક મૂક્યા એટલે 20 પુસ્તકથી કબાટના 4 ખાના ભરાઈ ગયા. 20 પુસ્તકને 5-5ના જૂથમાં મૂકવામાં આવે તો 4 ખાના જોઈએ. ઓકે, હા. હવે આપણે પેજ નંબર 168 ઉપર જોઈશું. ચાલો આપણે આનો પ્રયત્ન કરીએ. અહીંયા 28 બટન છે. જુઓ, બટન આપ્યા છે. જુઓ, આ બટન છે, બરાબર. 28 બટન છે કુલ. દરેક દરજી એક શર્ટ પર 4 બટન લગાવે છે. જુઓ, આ શર્ટ આપ્યો છે, એમાં 1, 2, 3 અને 4 બટન લગાવ્યા છે. એક શર્ટ ઉપર 4 બટન લગાવે છે. તેથી ત્યાં 4 બટનવાળા કેટલા શર્ટ આપેલા છે? જુઓ, 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 શર્ટ છે, બરાબર. હવે 7 શર્ટના 4 બટન એટલે 7 ચોક કેટલા થાય? 28 થાય. તો આ બધા 28 બટન આ 7 શર્ટને લાગી ગયા, દરેકમાં 4-4. એટલે આપણે 28 ભાગ્યા 4 બરાબર 7 જવાબ આવે. જો કુલ 28 બટન હોય અને દરજી દરેક શર્ટ પર 7 બટન લગાવે તો બટનવાળા 4 શર્ટ હોય. હા, એક શર્ટ ઉપર 7 બટન હોય તો શર્ટ કેટલા જોઈએ? કેટલા શર્ટને લાગે 28 બટન? તો 4 શર્ટને લાગે. 28 ભાગ્યા 7 બરાબર 4. તો જવાબ 7 બટનવાળા 4 શર્ટ હોય. 28 ભાગ્યા 7 બરાબર 4. આ રીતે તમને જવાબ મળે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળના પેજ ઉપર જોઈશું. પેજ નંબર 169 ઉપર. જો મહાવરો. મિંકુ તેના 15 લાડુ 5 ખોખામાં સરખા ભાગે મૂકે છે. જુઓ, આ લાડુ છે, આ લાડુ 15 છે અને ખોખા 5 છે, બરાબર. હવે આ 15 લાડુ 5 ખોખામાં ભરવાના છે, બરાબર. તો 15 ભાગ્યા 5 કરવા પડે ને. તો 15 ભાગ્યા 5 કરીએ તો 5 તરી 15, 0 0. તો 3 જવાબ મળ્યો. તો કેટલા એક ખોખામાં કેટલા લાડુ આવે? 3, બરાબર. 3 3 3 અને 3. તો આ બધા લાડુ ગણજો. 15 લાડુ થશે. 3 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12 ને 3 પંચા 15. ઓકે વિદ્યાર્થી મિત્રો, હા. હવે આપણે આગળ જોઈશું. દરેક ખોખામાં કેટલા લાડુ આવે? તો બોલો, એક ખોખામાં કેટલા લાડુ આવ્યા આપણે? હા, સરસ. દરેક ખોખામાં 3 લાડુ આવે. 15 ભાગ્યા 5 બરાબર 3. 15ને 5 ભાગીએ તો જવાબ કેટલો આવે? 3. જો તે 3 ખોખા વાપરે, હવે 3 જ ખોખા લેવાના, 3 જ ખોખા, બરાબર. 3 ખોખા વાપરે તો દરેક ખોખામાં કેટલા લાડુ આવે? હવે ખોખા 3 છે ને લાડુ 15 છે, તો 15ને 3 ભાગવા પડે. તો 3 પંચા 15 એટલે એક ખોખામાં 1 2 3 4 ને 5 લાડુ આવે. કેટલા આવે? 5 લાડુ આવે. 15 ભાગ્યા 3 બરાબર 5. ઓકે. હવે 2 નંબર, તમારે 25 કેળા 5 વાંદરાને વહેંચવાના છે. હવે જુઓ, આગળ જોઈશું. અહીં કેળા 25 આપ્યા છે અને વાંદરા કેટલા આપ્યા છે? 5, બરાબર. હવે આ બધા જ કેળા વાંદરાઓને ખવડાવવાના છે. તો 25ને 5 ભાગવાના. 25 ભાગ્યા 5 કરવું પડે. તો પાયો 25. 25માંથી 25 જાય એટલે 0 0 થઈ જાય. એટલે 5. એક વાંદરાને કેટલા કેળા મળે? 5 કેળા મળે. એટલે 25 ભાગ્યા 5 બરાબર 5.
દરેક વાંદરાના ભાગે 5 કેળા આવે. બરાબર? હા. હવે આપણે પેજ નંબર 170 ઉપર જોઈશું. 12 ફુગ્ગા 3 છોકરાઓને સરખે ભાગે વહેંચો. દરેક બાજુ કેટલા ફુગ્ગા આવે? હવે જુઓ, અહીં આપણને ફુગ્ગા આપ્યા છે. શું આપ્યું છે? ફુગ્ગા. કેટલા ફુગ્ગા છે? 12. અને છોકરા કેટલા છે? 3. બરાબર? હવે આ 3 છોકરાઓને આ 12 ફુગ્ગા વેચવાના છે, તો 12 ને આપણે 3 ભાગવા પડે. એટલે 3 નો ઘડિયો બોલવાનો. 3 ચોક 12 એટલે 4 જવાબ. એટલે એક છોકરાના ભાગમાં 4 ફુગ્ગા આવે. 12 ભાગ્યા 3 બરાબર 4. દરેક છોકરાને ભાગે 4 ફુગ્ગા આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ જોઈશું. 21 મીણબત્તી છે. 3 ખોખામાં સરખા ભાગે મૂકો. હવે જુઓ, આ મીણબત્તી છે 21 છે. કેટલી છે? અને ખોખા કેટલા છે? 3. તો આ 21 ને 3 ભાગવાના. તો 3 ના ઘડિયામાં 3 સિત્તા 21 થાય ને? હા. તો 3 સિત્તા 21 એટલે 7 મીણબત્તી આવે. એક ખોખામાં કેટલી મીણબત્તી આવે? 7. 21 ભાગ્યા 3 બરાબર 7. દરેક ખોખામાં 7 મીણબત્તીઓ હોય. તો મેં તમને આજે સમજાવ્યું એ બધું જ તમારે તમારી ગણિત વિષયની નોટમાં લખવાનું છે. અને બાળકો, તમને સૂચના કે તમારી પહેલા સત્રની દિવાળી સુધીની ફી બાકી હોય તો ભરી દેજો. પાછળ પરીક્ષા આવે છે એટલે તમને તકલીફ ન પડે. એટલે તમે વહેલા સરખી ફી ભરી દેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો? ધન્યવાદ.